જય માતાજી મિત્રો, આપણે અચાનક આપણા ઘરે મહેમાન આવ્યા હોય અને આપણને કાંઈ સૂચતું ન હોય અને તમારે રીંગણાનો ઓળો અને રોટલો બનાવવો હોય અને શેકવાની પણ માથાકૂટ ના કરવી હોય અને ઝડપથી ઓળો બની જાય તેવું કરવું હોય તો તમે મારી આ રીતથી તમે બનાવશો તો તમારો ઝડપથી પણ ઓળો બની જશે અને બહાર જેવો ટેસ્ટી પણ બનશે. તો આપણે બનાવવાનું શરૂ કરીએ. તેની માટે મેં અહીંયા રીંગણાને ઓળો થાય તેવા રીંગણા લઈ લીધા છે. તેમાંથી હવે આપણે વધારાનો ભાગ એટલે કે આપણે ડીટીયા છે તેને કાઢી નાખવાના છે. ડીટીયાનો ભાગ અને આવી રીતે જે વધારાનો ભાગ છે તેને આપણે કાઢી લેવાનો છે. બધામાં આપણે આવી રીતે કરવાનું છે. તો ચારે ચાર રીંગણામાં આવી રીતે આપણે ભાગ કાઢી લઈશું. હવે તેને રીંગણાના આપણે બે ભાગ કરી લેવાના છે, જેથી કરીને આપણને આપણા રીંગણા ખરાબ નથી ને તે પણ ખબર પડી જશે. તો આપણે આવી રીતે જોઈ લેવાના રીંગણાને. તો બધાના બે ભાગ કરી અને હવે તેને કુકરમાં નાખી દઈશું અને આપણે તેને બાફી લેવાના છે. તો તેમાં આપણે થોડું જ પાણી નાખવાનું છે. ડૂબાડૂબ રીંગણા થાય તેટલું પાણી નથી નાખવાનું, થોડું જ પાણી એડ કરવાનું છે અને એક જ વિસલ ફૂલ ફ્લેમ ઉપર કરવાની છે અને ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને વરાળ નીકળી જાય પછી આપણે કુકર ખોલી નાખવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણા રીંગણા સરસ રીતે બફાઈ ગયા છે. તો હવે તેને આપણે એક ડીશમાં કાઢી લેવાના છે અને ગરમ ગરમ હોય ત્યારે જ આપણે તેની છાલ ઉતારી લેવાની છે. ઇઝીલી આપણે તેની છાલ પણ ઉતરી જશે. તમે એકવાર આવી રીતે જરૂરથી ટ્રાય કરજો, બહાર જેવો જ ઓળો બનશે. હવે તેને આપણે મેશ કરી લઈશું. એકદમ સરળ રીતથી તમારા રીંગણા પણ થઈ જશે, શેકવાની પણ માથાકૂટ વગર તમારા રીંગણા રેડી થઈ જશે. હવે એક વાડકી લઈ લઈશું, તેમાં આપણે બધા મસાલા નાખી દઈશું. તેમાં આપણે હળદર નાખી દઈશું, ધાણા જીરુંનો પાવડર એડ કરી દઈશું, અડધી ચમચી ગરમ મસાલો અને 2 ચમચી જેટલું મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે. તમે રેગ્યુલર મરચું પણ યુઝ કરી શકો છો. તેમાં થોડું પાણી એડ કરી અને તેને મિક્સ કરીશું, જેથી કરીને આપણો મસાલો એકદમ સરસ રીતે ફૂલી જશે અને જ્યારે વઘાર કરીશું ત્યારે તે આપણો મસાલો બળશે પણ નહીં. હવે આપણે વઘાર માટે એક તવી લઈ લઈશું, તેમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ અને આખું જીરું નાખી દઈશું. તે ફૂટી જાય એટલે તે આપણે હિંગ એડ કરી દઈશું, થોડા લીમડાના પાન એડ કરી દઈશું અને આપણે હવે લીલી ડુંગળીને એડ કરીશું. જો તમારા ઘરમાં લીલી ડુંગળી ના હોય તો સૂકી ડુંગળી પણ એડ કરી શકો છો. તેને પણ થોડીવાર માટે આપણે હવે સતળાવા દઈશું. તે સતળાઈ જાય એટલે આપણે લીલું લસણ નાખી દઈશું. તમે સૂકું લસણ પણ યુઝ કરી શકો છો. આદું અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું. તેને પણ આપણે સરસ રીતે કૂક થવા દઈશું. તે કૂક થઈ જાય એટલે આપણે જે મસાલો આપણે પાણીમાં નાખીને કરેલો છે તે નાખી દેવાનો છે ને એકદમ સરળ રીતથી ફટાફટ તમારો આ રીંગણાનો ઓળો બની જશે. આવી રીતે બનાવશો તો તેને પણ થોડીવાર માટે કૂક થવા દઈશું. તેલ બહાર નીકળી ગયું છે, તમે જોઈ શકો છો. સાઈડમાંથી પણ બધા આપણે તેલ બહાર નીકળી ગયું છે. તો હવે તેમાં આપણે ટમેટાં એડ કરી દઈશું, ઝીણા સમારેલા. સાથે આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું, જેથી કરીને ટમેટાં આપણા ઝડપથી કૂક થઈ જશે. તેને એકવાર હલાવી લેશું. ગેસની ફ્લેમને ધીમી કરી લેવાની છે અને આપણે ઢાંકીને ટમેટાને કૂક થવા દઈશું, જેથી કરીને તે ઝડપથી કૂક થઈ જશે. તો તેમાં પણ તેલ રિલીઝ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો આપણા ટમેટાં પણ સરસ રીતે કૂક થઈ ગયા છે. પછી આપણે મેશ કરેલા રીંગણાને નાખી દઈશું. છે ને એકદમ સરળ રીતે ફટાફટ તમારો રીંગણાનો ઓળો બની જશે. હલાવી લેશું. તેમાં આપણે થોડો લીંબુનો રસ એડ કરીશું, તેનાથી તેનો ટેસ્ટ બહાર જેવો જ લાગશે. તેને પણ મિક્સ કરી લેશું અને ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે થોડી ખાંડ નાખીશું. ખાંડ ઓપ્શનલ છે ટોટલી, તમે તેને સ્કીપ પણ કરી શકો છો. તો આપણો રીંગણાનો ઓળો રેડી થઈ ગયો છે. તો તેમાં ઉપર આપણે કોથમીરને ભભરાવી દઈશું. તો આપણો રીંગણાનો એકદમ ટેસ્ટી એવો બહાર જેવો જ રીંગણાનો ઓળો રેડી થઈ ગયો છે, જે એકદમ ટેસ્ટી બને છે. અને જો તમને આ મારી રેસીપી ગમે તો લાઈક કરજો, મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવવાનું બિલકુલ ના ભૂલશો. જય માતાજી મિત્રો.